નમસ્તે મિત્રો, હેપી ધનતેરસ. બધાને લગભગ દિવાળી કામ પણ પૂરું થઈ ગયું હશે અને નાસ્તા પણ બની ગયા હશે. હું પણ આજે એક એવી જ સરસ મજાની રેસીપી લઈને આવી છું. આપણે હમણાં રોજ 3 દિવસ મળીશું દિવાળી સ્પેશિયલમાં, રોજ સાંજે 5 વાગે. આજે આપણે એક મેનુ જે લઈને આવ્યા છીએ એમાં એક સ્ટાર્ટરની રેસીપી છે. આવતીકાલે 5 વાગે આપણે જે રેસીપી લઈને આવીશું એમાં આપણે એક મેઇન કોર્સની રેસીપી જોઈશું અને સોમવારે દિવાળીના દિવસે આપણે એક સ્વીટ ડેઝર્ટ જોઈશું. આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી બધાનું સ્વાસ્થ્ય સારું રાખે એ જ પ્રાર્થના સાથે આપણો આજનો એપિસોડ શરૂ કરીએ. મારું નામ ચૈતાલી પાઠક, ફાઉન્ડર ઓફ ચારોસ ફૂડ જંકશન. હું સુરતથી બોલું છું. લગભગ બધા જોઈન થઈ રહ્યા હશે. આપણે ધીમે ધીમે આજની આપણે રેસિપીની શરૂઆત કરીએ. અમૂલની પ્રોડક્ટ્સ જોઈ લઈશું. અમૂલ ચીઝ ક્યુબ્સ, અમૂલ ચીઝ સ્લાઇસ, મીઠાઈ મેડ, ટી મિક્સ છે મારી પાસે, આ અમૂલનું મિલ્ક પાવડર, ઓર્ગેનિક શુગર, અમૂલ વ્હીપ ક્રીમ, અમૂલ ફ્રેશ ક્રીમ અને અમૂલ બટર. અમૂલ બટર અને અમૂલ ચીઝ તો લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે, કેમ કે એના વગર તો દિવસની શરૂઆત નથી થતી હોતી. ચાલો આપણે આજે શરૂ કરીએ આપણો આજનો રેસીપી, જેમાં હું બનાવી રહી છું એક ફ્યુઝન ડીશ, જે સ્ટાર્ટર તરીકે તમે યુઝ કરી શકશો. દિવાળીનો ટાઈમ છે એટલે આપણા ઘરે ગેસ્ટને બધા આવતા હોય તો વેલકમ કરવા માટે આપણે વેલકમ ડ્રિંકની સાથે સ્ટાર્ટર પણ આપતા હોઈએ છીએ. તો એક એવું જ ફ્યુઝન લઈને હું આવી છું, દાબેલી ટાકોસ, જેને આપણે ગાર્નિશ કરીશું અમૂલ ચીઝથી. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. ઓઇલ, આ દાબેલીનો મસાલો છે, મીઠું, મસાલા શીંગ, દાડમ, ટોપરાનું છીણ, ધાણા, કોથમીર, બાફેલા બટેકા અને ટાકો શેલ્સ. આ ટાકો શેલ્સ મેં ઓલરેડી બનાવીને રાખ્યા છે, કેમ કે આપણું લાઈવ હતું અને ટાઈમ પર પૂરું કરવાનું હતું. ટાકો શેલ્સમાં મકાઈનો લોટ જનરલી યુઝ થતો હોય છે, અને જેટલો તમે મકાઈનો લોટ લીધો હોય એમાં અડધો લોટ તમે મેંદાનો નાખી શકો, કેમ કે મકાઈના લોટને આપણે વણવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે. તો મેંદો હશે તો વણવામાં ઇઝી પડશે. અને પછી તમે તમારી પાસે જો કૂકી કટર હોય તો એનાથી, અથવા તો તમારી પાસે કોઈ ધારવાળી વાટકી અથવા તો ગ્લાસ કે એનાથી તમે રાઉન્ડ શેપ આપી શકો છો. અને પછી એને તળાઈ જાય એટલે તરત જ વેલણ ઉપર કે એમ લઈ અને આ રીતે પ્રેસ કરી દેશો તો આવો શેપ બની જશે. ચલો આપણે એના સ્ટફિંગની તૈયારી કરીશું. ગેસ ચાલુ કરી દઈએ. હેલો બીનીજી, કેમ છો? હેપી ધનતેરસ. આપણે પેન ગરમ થવા મૂક્યું છે, એની અંદર આપણે થોડું ઓઇલ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર મેં રેડી દાબેલીનો મસાલો લીધો છે, તમે જોઈ શકો છો. આ દાબેલી કચ્છની ખૂબ જ વખણાતી હોય છે, કચ્છ ભુજની. તો આ મારો કચ્છનો જ દાબેલીનો મસાલો છે, ભુજનો. એ ખૂબ જ સરસ આવતો હોય છે એ મસાલો. તો મેં રેડી જ મસાલો લીધો છે. આપણે એને તેલની અંદર સોતે કરીશું. તમે ડાયરેક્ટ એને બટેકાની અંદર નાખી શકો છો, બટેકાના માવામાં. પણ જો આને તેલની અંદર પ્રોપર મિક્સ કરી અને પછી એડ કરવામાં આવે બટેકા, એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. તો આપણે પહેલાં
થોડો મસાલો સાતળી લઈએ તેલની અંદર. આની અંદર બધી જ વસ્તુ એક સરખી માત્રામાં જ હોય છે, ખટાશ, ગળપણ, તીખાશ, એટલે આપણે આમાં લગભગ વધારે બીજું કંઈ એડ નથી કરવું પડતું હોતું. દાબેલીનો મસાલો ખૂબ સરસ રીતે સતળાઈ રહ્યો છે અને ખૂબ સરસ સ્મેલ આવી રહી છે એની. બધા જ લોકો લક્ષ્મી પૂજનની તૈયારીમાં બિઝી હશે. ફટાફટ બની જાય એવી આ રેસીપી છે અને ઇનોવેટિવ છે, તો તમે તમારા ગેસ્ટને પણ ઇમ્પ્રેસ કરી શકો છો. તમારા ઘરે જો કિડ્સની બચ્ચાઓની પાર્ટી હોય તો એમાં પણ તમે સરસ રીતે આ પ્રેઝન્ટ કરી શકો છો અને ખૂબ સરસ લાગે છે. હલો બોસ્કીજી, હલો નીલાજી. મારો મસાલો ઓલમોસ્ટ સતળાઈ ગયો છે. હું આ સ્ટેજ પર જ આની અંદર મેં બોઇલ કરી અને પછી એને ખમણીથી છીણી લીધા હતા બટેકા, એટલે જેથી કરીને લમ્પ્સ ના રહે. થોડું હું પાણી એડ કરીશ કારણ કે આપણે થોડો મસાલો એને પ્રોપર મિક્સ કરવો છે બટેકાની અંદર. હલો નિકિતાજી. યસ બોસ્કીજી. પૂજાની તૈયારી ચાલતી જ હશે ડેફિનેટલી. અત્યારે મુહૂર્ત છે ખૂબ સારું લક્ષ્મી પૂજનનું. નિકિતાબેન, તમારો વેઇટ કરતી હતી હું. પ્રોપર એને હલાવીશું અને બરોબર મિક્સ કરીશું તો સરસ એમાં બધા જ ફ્લેવર એડ થઈ જશે બટેકાની અંદર. આમાં થોડું બટેકામાં મીઠું ઓછું હતું તો હું થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. તમે આમાં ઘણું બધું વેરિએશન કરી શકો છો. તમે ટેકો શેલ્સ આપણે જે બનાવ્યા છે એના બદલે નાચોસની સાથે પણ આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ. એની ઉપર પણ જો દાબેલીનો સ્ટફિંગ ઉપર એડ કરી અને આપણે આમલીની ચટણી સાથે સર્વ કરીએ તો એ પણ ખૂબ સરસ લાગતું હોય છે. રસોડું એક પ્રયોગશાળા જ છે, એટલે આપણે નવા નવા પ્રયોગો કર્યા કરતા હોઈએ છીએ અને જ્યારે સક્સેસ જાય અને ઘરમાંથી એપ્રુવલ મળે કે આ સરસ લાગી રહ્યું છે તો પછી આપણે આગળ એને મહેમાનોની આગળ પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. લગભગ મારો બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અંદર. થોડા હું ધાણા નાખીશ. હલાવી દઈશું એને બરોબર રીતે. ગેસ બંધ કરી દઉં છું આ સ્ટેજ પર કેમ કે આપણો મસાલો લગભગ
કમ્પ્લીટ થઈ ગયો છે. આની ઉપર હું થોડું ટોપરાનું છીણ નાખી દઈશ. એનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે. દાડમના દાણા, એના વગર તો દાબેલી અધૂરી જ હોય, તો આપણે એને કેમ ભૂલી શકીએ. થોડા વધારે ધાણા, થોડી મસાલા શીંગ, આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણે ચીઝ મારે ગ્રેટ કરવાનું બાકી રહી ગયું હતું. એક પ્લેટમાં આપણે એને સરસથી ગ્રેટ કરી લઈએ, કારણ કે હવે આપણા બધા કોમ્પોનન્ટ રેડી થઈ ગયા છે. એટલે આપણે એને પ્રેઝન્ટેશન માટે હું અહીંયા થોડું અમૂલ ચીઝ રેડી કરી દઉં, ગ્રેટ કરી દઉં. હવે આપણે પ્રેઝન્ટેશનની તૈયારી કરીશું. સુરતમાં અત્યારે ઓલ ઓફ સડન વાતાવરણ ખરાબ થઈ ગયું છે. વરસાદનો માહોલ બની ગયો છે એકદમ. એટલે અમારા ટાકો શેલ્સ મેં થોડા વહેલા બનાવી રાખ્યા હતા, તો થોડા હવા લાગી ગઈ હતી, પણ મેં એને પાછા માઇક્રોવેવ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી છે. આની અંદર આપણે આપણું આ દાબેલીનું સ્ટફિંગ ભરીશું. ખૂબ જ સરસ આ રેસીપી લાગતી હોય છે, કેમ કે એકદમ ક્રન્ચી ટેકોસ, આપણા ટાકો શેલ્સ, એની અંદર આપણું ગુજરાતી ફ્યુઝન, મેક્સિકન અને ગુજરાતીનું આ કોમ્બો છે. હું થોડું એને આ રીતે ગાર્નિશ કરીશ. એને મેં આ પ્લેટ મારી રેડી કરીને રાખી છે. આ રીતે આપણે આપણા બધા જ ટેકોસ રેડી કરી દઈશું. સ્ટફિંગ થોડું ગરમ છે, થોડું ઠંડુ થવાની તમે રાહ જોજો જ્યારે પણ બનાવો ત્યારે, કારણ કે ગરમ ગરમ હશે તો આપણા જે ટેકોસ શેલ જે છે એ સોફ્ટ બની જશે, એનું ક્રન્ચીનેસ નહીં આવે. આપણે 4-5 ભરી દઈએ.
ઘરે બનાવતા હોઈએ એટલે આપણા હાથ થોડા ખરાબ થવાના જ છે, અને બીજું કે સ્ટફિંગ પણ થોડું ગરમ છે. કેટલું સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો. ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે. આની ઉપર આપણે થોડું હજી મસાલા શીંગ નાખીશું. અને લાસ્ટમાં હવે આપણું શું બાકી રહી ગયું? કોઈને યાદ છે શું બાકી રહી ગયું છે? આપણું જે આજની રેસીપીનું નામ જે છે એ ચીઝ દાબેલી ટેકોસ. ચીઝ આની સાથે ખૂબ જ સરસ લાગતું હોય છે, એટલે હું થોડું વધારે ક્વોન્ટિટીમાં લઈશ, કારણ કે મને પર્સનલી ચીઝ વધારે ભાવે છે. તમે જોઈ શકો છો આપણી ડીશ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. પ્રેઝન્ટેશન કરી દઈશું સરસ મજાનું. આપણી આજની ચીઝી ટેકો શેલ્સ દાબેલી એકદમ રેડી છે. આજના તહેવારને અનુરૂપ આપણે આપણું આજનું પ્રેઝન્ટેશન કર્યું છે ધનતેરસને લઈને લક્ષ્મી માતાના પગલા સાથે. અને આપણી આજની સરસ મજાની ડીશ ચીઝી ટેકો દાબેલી શેલ્સ. આઈ હોપ તમને લોકોને મજા આવી હશે આજના એપિસોડમાં. જે લોકોને બાકી છે તે લોકો પાછળથી જોઈ લેશે, કારણ કે પૂજાનો સમય છે એટલે બધા પૂજાપાઠમાં બિઝી હશે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ અમૂલ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. આજનું અમૂલનું મારું લાઈવ 3 દિવસ દિવાળી સ્પેશિયલ આપવા માટે. થેન્ક યુ નિકિતાજી. થેન્ક યુ દીપા મેમ. થેન્ક યુ હેમાંગી મેમ, પિયુષ સર અને નિધિ મેમ આજે જોડાયા નથી, પણ એ પણ ક્યાંક બિઝી હશે, પણ મને વિશ્વાસ છે કે પાછળથી જોઈ લેશે. અને જે લોકોએ મને લાઈવમાં જોઈ એ બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફરીથી કાલે આપણે એક નવી રેસીપી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ એવરીવન. હેપી ધનતેરસ.